વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે 10મા ચાંદે તાજિયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બહુચરાજી મંદિરે ઇમામવાડાના તાજિયાને જુલુસ કાઢી પંચદ્રવ્યોના પાણીનો છંટકાવ કરી ઠંડો કરવામાં આવ્યો હતો। છેલ્લા 250 વર્ષથી ખાટકીવાડા ગૌસિયા મસ્જિદ પાસે તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। આ તાજિયા ઇમામવાડામાં ગુલાબજળનો છંટકાવ કરી પાછા મૂકી દેવામાં આવે છે અને પછી બીજા વર્ષે આ જ તાજિયા ફરીથી બેસાડવામાં આવે છે। હઝરત ઇમામ હુસૈનની શહાદતની યાદમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે। મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે। વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મહોરમની ઉજવણી કર્યા બાદ 10મા ચાંદે શહેરમાં તાજિયાઓની સવારી કાઢવામાં આવી રહી છે, જેમાં શહેરના ઇમામવાડાના તાજિયાને પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે। શ્રીફળ વધેરી પંચદ્રવ્યોના જળનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજિયાને ટાઢા કર્યા હતા। તાજિયાને રામ પાર્ક પાસે આવેલ કરબલાની જગ્યામાં મસ્જિદની પાછળના મેદાને લઈ જઈ દફનવિધિ કરાશે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મહોરમનો પર્વ હોવાથી નાગરવાડા સ્થિત ઇમામવાડો જે છે ત્યાં આગળ આ તાજિયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ આ તાજિયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાનું બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચદ્રવ્યોથી વિસર્જન કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને આજે રોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ આ તાજિયાને દફનાવવામાં આવે છે। આ પ્રણાલી આશરે 250 વર્ષથી ચાલતી આવી છે, જે અત્યારે હાલમાં પણ ચાલુ જ છે। કદાચ વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે।